તમારું નવું વર્ષ ખોટું છે તેની સૌથી મોટી ઓળખ એ છે કે બાકીનું બધું તો જૂનું છે. તો વર્ષ નવું કેવી રીતે થઈ ગયું? કેલેન્ડરના પાના ફાડવાથી નવું વર્ષ ક્યાંથી થઈ ગયું? જ્યારે નવું આવશે ત્યારે બધું જ નવા રંગમાં રંગાઈ જશે. એવું થોડું છે કે ફક્ત વર્ષ નવું થયું છે, હેપી ન્યૂ યર, અને મોઢું એવું ને એવું જ છે, બિલકુલ ઉતરેલું, ઉદાસ અને ગંધાતું જેવું 6 મહિના પહેલા હતું. જ્યારે નવું આવશે ત્યારે વર્ષ પણ નવું થઈ જશે, સ્મિત પણ નવું થઈ જશે, આંખો પણ નવી થઈ જશે, કાન પણ નવા થઈ જશે. બધું જ નવું હશે ને? જ્યારે તમે પોતે જ નવા નથી થયા તો વર્ષ કેવી રીતે નવું થઈ ગયું? આ વાત સમજમાં નહીં આવે. લોકો કહેશે કે આ કેવી વાતો કરી રહ્યા છે, અમે કંઈ કરીએ કે ન કરીએ, વર્ષ તો નવું થઈ ગયું ને. જાઓ, તમે નાચો. તમારા જેવા લોકોના કારણે જ તો દુનિયાનો કારોબાર ચાલી રહ્યો છે. તો આ 3 ના 4 કરવાથી કોઈ નવીનતા નથી આવી જતી. અને જો 3 ના 4 કરવાથી નવીનતા આવી શકતી હોત તો તમે તમારા જીવનમાં ઓછામાં ઓછી 30 વાર 1 ના 2, 2 ના 3, 3 ના 4, 4 ના 5, 5 ના 6 કરી ચૂક્યા છો કે નથી કરી ચૂક્યા? અહીં જેટલા લોકો બેઠા છે તેમની જેટલી ઉંમર છે એટલી વાર તેઓ 2 ના 3 અને 4 ના 5 કરી ચૂક્યા છે. તેનાથી શું નવું થઈ ગયું? તો પછી હેપી ન્યૂ યર. શું કામ રડો છો? નવા વગેરેના ગીતો ગાવાનું છોડી દો. એ પકડો કે જીવનમાં શું શું સડેલું, જૂનું અને ગંધાતું હાજર છે. તેને હટાવો બાબા.